અશોકભાઈ, હા આ અગરબત્તી તુલસી ક્યારામાં મૂકી દેજો. હા ભલે બેનબા, પણ એક વાત કહું, આ ઘરમાં છે ને કોઈ ભક્તિભાવવાળું નહોતું. તમે આવ્યા ને તો હું છે ને હારો ભક્તિભાવવાળો થઈ ગયો. તમે તો થઈ ગયા, પણ આ તમારા શેઠ ખબર નહીં એ ક્યારે સમજશે. ક્યારેય માતાજી પાસે પગે લાગવાય નથી આવ્યા. આજે વ્રતનો બીજો દિવસ છે, પણ એમને એવું નથી થતું કે એક વખત જઈને ખાલી માતાજીના દર્શન કરી લો. એમનું શું જતું હશે? વાત હાચી, પણ પહેલેથી છે ને એને આવું બધું નથી ગમતું. સમજ્યા? એમાંય તે હા મોટા શેઠાણી. હા, કાંઈ વાંધો નહીં, એક દિવસ છે ને બધા સમજી જશે. હા અરે હું એમ કહું છું, તમે ઊભા થશો? હા મમ્મી. આ વ્રત તમારું 10 દિવસ ચાલે છે ને? હા મમ્મી, આજે તો હજુ બીજો દિવસ જ છે. એટલે 10 દિવસ તમારું વ્રત ચાલશે, એટલે તમે 10 દિવસ આવી રીતે જ અહીંયા બેસી રહેશો? અરે વાહ. હા આમ જો દશામાનું વ્રત છે ને 10 દી હાલે. અને તું પણ 10 દિવસ અહીંયા જ બેસવાનો છે? કઈ ઘરમાં કઈ કામ બામ છે કે નહીં? હું આ મૂકતો આવું. મમ્મી, હું એવું કહું છું કે તમે લોકો પણ થોડી વાર મારી સાથે બેસતા હોય તો, જ્યારે હું પૂજાપાઠ કરું, આરતી કરું ત્યારે. જો અમને આ બધામાં કોઈ રસ નથી, સમજી? અને હું તો તને પણ કહું છું કે આટલો બધો સમય નહીં બગાડા બધામાં. ઘરના કંઈ કામ કરો, કંઈક બીજું કરો. આ શું આખો દિવસ બેસી રહેવાનું અહીંયા માતાજી પાસે? કામ હું કરી જ નાખું છું ને. આ 10 દી હોય. હું તો તમને એમ કહું છું કે તમે હોતે મારે કાંઈ નથી કરવું. અને 10 દિવસ, આ 10 દિવસ આટલો બધો સમય બગાડવાનો હોય ક્યારેય પણ? મમ્મી, તમારે હવે કામ જ શું હોય? 10 દિવસ જ નહીં તો વાત છે. અને આમે તે પૂજાપાઠ કરવા એ તો આપણા પોતાના માટે સારું છે ને. આપણું મન કેટલું શાંત રહે ખબર છે? આ તમારા મનમાં જે ઉકળાટ છે ને, એ ઉકળાટ એકદમ સ્થિર થઈ જશે, શાંત થઈ જશે. ક્યારેક તમે પણ કરો ને તો તમને ખબર પડે. ના હા, મારે કાંઈ કરવું નથી આ બધું. અને બધી રસોઈ થઈ ગઈ કે હજુ કંઈ બાકી છે? ના ના થઈ ગયું. હા, કારણ કે હમણાં દેવાંગને જવાનું થશે. તમારા લોકોનું તો શું છે, બંને જણા નવરા છો એટલે ગોઠવાઈ ગયા અહીંયા આગળ આવીને. એવું નથી. જો તમે અહીંયા એવું બોલો માતાજી છે ને બધું સાંભળે છે. મમ્મી, એ દામિની બેન, દેવાંગ, આ બંને પાસે તો હું આશા ન રાખી શકું. એ વધારે પડતું ભણેલા ગણેલા છે એટલે બની શકે આમાં ન માને. પણ મારા સસરા, એ તો આમાં બહુ માનતા ને. મારા મમ્મી કહેતા કે મારા સસરા 2400 કલાક બસ ભગવાનના ધ્યાનમાં રહેતા. તો તમે કેમ નહીં? એ 24 કલાક રહેતા ને એટલે જ ક્યારેય ઊંચા આવ્યા નથી. એવા ને એવા જ રહ્યા ત્યાં ને ત્યાં જ. કામ કરવું પડે આ બધા માટે, કામ કરવું પડે જીવવા માટે, ખાવા માટે, પીવા માટે, મોજો પૂરવા કરવા માટે કામકાજ કરવા પડે. અને આવી રીતે અહીંયા બેસી રહીએ ને તો માતાજી આપી નથી જવાના, કામ તો કરવું જ પડે જઈને. મમ્મી, બસ થોડી વાર વાર્તા વાંચવાની બાકી છે દશામાની. એ વાંચીને પછી આવું તો ચાલશે? આમાં એવું ન હોય કે આમ તમે પેલું ટેપ રેકોર્ડર મૂકીને આમ સાંભળી લો વાર્તા તમારી, તો એવું નહીં ચાલે કે અહીંયા બેસીને જ સાંભળવું જોઈએ. તમે એવું કરો માને આ એને અહીંયા ભક્તિ કરવા દો ને. તું કેમ આટલું બધું બોલે છે પણ એનો પક્ષ લઈને? હું વાત કરું છું ને એની સાથે. જો તું છે ને તે ઘરનો નોકર છે, એટલે ઘરના નોકરની જેમ જ તારે રહેવાનું. વધારે બોલવાની જરૂર નથી તારે. ઉપર જઈને કચરા પોતા બધું થઈ ગયું છે કે બાકી છે હજુ? એક બેડરૂમ છે ને ત્યાં બાકી છે. તો એ ક્યારે કરશે તું? હમણાં ગાઉં છું. હા જાઓ અને કામ પતાવો પહેલા, પછી દશામાં કર્યા કરજો. જાઓ. ગોઠવાઈ ગયા છે અહીંયા આવીને, ઘરના કંઈ કામકાજ કરવા નથી. અને તમે પણ શું એમને લઈને બેસી રહ્યા છો અહીંયા? તમારે બેસી રહેવું હોય ને તો બેસી રહો, પણ ઘરના નોકરને આવી રીતે બેસાડી ના રાખો અહીંયા આગળ. બધા કામ મારે અડધા કરવા પડે છે એમના. સારું મમ્મી, આગળથી ધ્યાન રાખીશ. એ વધારે સારું રહેશે તમારા માટે. હવે તમારે જે પણ વાર્તા વાંચવી હોય ને તે ફટાફટ વાંચો અને આવો રસોડામાં, બહુ બધા કામ બાકી છે. માફ કરજો દશામાં. હું પિયરમાં જ્યારે વ્રત કરતી ને ત્યારે માનભેર તમને ઘરમાં લાવતી, ઉત્સાહ સાથે તમારા વ્રત કરતી. પણ મારા સાસરિયામાં લગભગ એ શક્ય નથી. ગમે તેમ
જાણીએ જાણીએ તમારું અપમાન કર્યા રાખે છે બધા. માફ કરજો એમને માં. દામિની શું કરે છે બેટા? ચા પાછી બનાવું છું. અરે વાહ, પણ તું શું કામ ચા બનાવે છે? તો કોણ બનાવશે? મારું ભૂત. મારું ભૂત? એવું શું કામ? તારું ભૂત શું કામ બનાવે? ઘરની અંદર નોકર છે, આપણા વહુ છે, તો એ નહીં બનાવે કે તારે બનાવવી પડે છે ચા? હા, ઘરમાં તો એમ તો ઘણા બધા લોકો છે. હું છું, તમે છો, મારા ભાભી છે, ભાઈ છે અને આપણા નોકર પણ છે. પણ એમાં એવું છે ને કે મારા ભાભી અને આપણા ઘરના નોકર એ બંને છે ને થોડા અત્યારે બિઝી છે. શેમાં બિઝી છે? પૂજા કરવામાં, પાઠ કરવામાં, આરતી કરવામાં. આ દશામાને એમના વ્રત ચાલે છે કે નહીં, એટલે એ કહેતા હતા કે હમણાં છે ને મારાથી કામ નહીં થાય, તમે ચા બનાવી દેશો તો મારે શું છે દશામાની પૂજા કરવી છે ને આરતી કરવી છે ને તૈયારી કરવી છે તો એ થઈ જાય. હે ભગવાન, એ તો આ ઘરમાં નોકર શું કામ રાખ્યો છે ને એ જ મને તો સમજાતું નથી. અને આ ગોપી વહુ પણ શું કામ ઘરમાં આવ્યા છે ને એ જ મને સમજાતું નથી. શું કામ આવ્યા છે? લગ્ન કરીને આવ્યા છે? કેવો સવાલ પૂછો છો મમ્મી? અરે હું સમજી શકું છું કે લગ્ન કરીને આવ્યા છે, પણ આખો દિવસ પૂજા પાઠ જ કર્યા કરવાના. હવે એ તો એમનું મન જાણે, એમના મનનો મોરલો, એમાં હું તો કંઈ ના કહી શકું ને. મને તો એ જ વાત ગમતી નથી. એ શું આખો દિવસ પૂજા પાઠ કરવાના, ભગવાનની સામે બેસી રહેવાનું. અરે ભગવાન પણ કોઈ વખત કંટાળી જતો હશે કે ભાઈ હવે બસ મને એકલા રહેવા દો. મમ્મી મને તો એવું થાય છે કે ભાભી એટલે કે ભાભી હોય કે કોઈ બીજું પણ હોય, ભગવાનની એટલી પૂજા જે વ્યક્તિ કરતું હોય તો ભગવાનને એવું ન થાય કે બિચારો એટલું મને યાદ કરે છે તો આને હું મારા પાસે બોલાવી લઉં. એવું ના હોય. હવે એ તો જ્યારે જવાનું હોય ને, ભગવાન જ્યારે બધાને બોલાવે ને ત્યારે જ જવાનું હોય. સારું, હવે મારે ચા બનાવી છે, મોડું થાય છે, શું તમે પણ વાતો એ વળગી ગયા? મને તો એ જ નથી સમજાતું કે આટલી ભણેલી ગણેલી વહુ આપણે શા માટે લાવ્યા છે? આ પૂજા પાઠ કરવા માટે લાવ્યા છે આપણે? ભણવાને એને શું લેવા દેવા? હું પણ એટલું ભણી છું ને, પણ છતાંય તે તમને ખબર છે મમ્મી, આ ભાભી જે રીતે દશામાના વ્રતની વાતો કરતા હતા, એમનો મહિમા સમજાવતા હતા ને, તો એક સમયથી તો આમ મારા અંદરથી મારી આત્મા બોલી કે દામિની, તારે પણ છે ને માતાજીની પૂજા કરવી જોઈએ, તારે પણ વ્રત રહેવા જોઈએ. પણ પછી મારી અંતરાત્માએ પાછું કહ્યું કે રહેવા દે, તારાથી આવું કંઈ નહીં થાય, તું તો એક ટક ભૂખી નથી રહી શકતી, તો 10 દિવસ તો શું રહેવાની. બહુ સરસ. આ તારો અંતરાત્માએ તને જે કીધું ને તે જ વાત માનવાની. આપણે નથી રહેવું, આપણે ભૂખ્યા રહેવું જ નથી. હા, તું ભૂખી રહે છે ને મારું માથું ખાઈ જાય છે. મમ્મી પેલું બનાવી આપો ને, મમ્મી પેલું બનાવી આપો ને, મમ્મી પેલું બનાવી આપો ને. એના કરતાં તું નથી વ્રત કરતી ને તે જ સારું છે. અને હું તો એમ કહું છું કે તારા ભાભીને પણ સમજાવ કે આટલી પૂજા પાઠ નહીં કર્યા કરે. આ બીજી કઈ વસ્તુ કરો તમે. આ શું આખો દિવસ પૂજા પાઠ? હવે એમને જે કરવું એ કરવા દો ને, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું ને એમને એમનું કામ કરવા દો, થઈ જશે બધું. ઉપાધિ કરો માં. ચા પીવી છે ને એટલે એટલું બોલો છો, જાઓ તમે. અડધું કામ પછી મારે કરવું પડે છે. હું છું ને, હા, આપણો નોકર છે ને, એ કઈ આખો દિવસ ભગવાન પાસે થોડી બેઠો રહેવાનો છે? એવું હોય ને તો હું બધાની સાથે પછી નિરાતે વાત કરી લઈશ. અત્યારે ચા પી લઈએ. ઠીક છે, ચાલ બનાવ ચા. ચાલો, એકને તો સમજાવી દીધા. યા બસ જો ઓફિસમાં જવા માટે નીકળી જ ગયો છું. આપણે મળી રહ્યા છીએ. હા, હું નીકળી જ ગયો છું. એમ સમજો. હા મળી. શું છે ગોપી, તો ઓલરેડી ઓફિસમાં જવા માટે લેટ થઈ રહ્યો છું અને તું મને રોકી રહી છે. હા ખબર છે મને. રોજ તો તમે આવી જ રીતે હડબડીમાં જતા રહો છો. તમારી પાસે સમય જ ક્યાં છે? કામ એવું છે તો પછી હડબડીમાં જવું જ પડે. દેવાંગ, કામ તો બધાય કરતા હોય છે ને. કર્મ કરવું એ તો માણસનું ધર્મ છે. આ તારું કર્મ ધર્મ આ બધું જ્ઞાન તારી પાસે રાખ. મારે આ ફાલતુનું જ્ઞાન અત્યારે નથી જોઈતું. આઈ એમ ઓલરેડી લેટ. તમને એવું નથી લાગતું કે તમે આજે સારી લાઈફ જીવી રહ્યા છો ને, એ ક્યાંક ને ક્યાંક તમારા પપ્પાની દેન છે. એમણે જેટલી ભક્તિ કરી હતી ને કે જેના લીધે તમે આટલું રજવાડું ભોગવી રહ્યા છો. શું આપણા સંતાન માટે તમારે પણ એ પુનથી ભેગી કરવી જોઈએ એવું તમને નથી લાગતું? કઈ પપ્પાની દેન છે? મારી મહેનતના કારણે બધું ભોગવી રહ્યો છું. તમારી મહેનત? હા તો પછી હું ગણ્યો, સારા માર્ક્સ લાવ્યા, સારી નોકરી મળી અને એ નોકરીમાં સારી મહેનત કરી રહ્યો છું. આમાં પપ્પા ક્યાંથી વચ્ચે આવ્યા? આમ જોવા જઈએ તો મહેનત મજૂર પણ કરે જ છે ને. તેમ છતાં એ તો મજૂર જ છે. કામની સાથે સાથે થોડો ઘણો ધર્મ પુણ્ય એ પણ કરવું જોઈએ ને, જે તમે નથી કરતા. એટલે તું કહેવા શું માંગે છે? કહી દે ને સાફ શબ્દોમાં. એટલે તારા કહેવા પ્રમાણે હું આખો દિવસ તારા કહેવાતા ભગવાનની સામે બેસી રહું? હે?
એની પૂજા અર્ચના કર્યા કરું. તમે જેને કહેવાતા ભગવાન કહો છો ને એ દશામાં છે અને એમનો ડંકો આખી દુનિયામાં વાગે છે. ખાલી હું અને તમે જ નહીં, બધા જ એમને ઓળખે છે અને બધાને ખબર છે કે એ કળિયુગમાં હાજરા હજુર છે. તો શું 5 મિનિટ માટે તમે તમારો સમય માતાજીને ન આપી શકો? જોયા મેં, હા તારા દશામાં ને જોઈ લીધા મેં, બરોબર. હવે વધારે એના ગુણગાન ગાવાની જરૂર નથી. અને આમ પણ એવી તે વળી કઈ કૃપા કરી છે તારા ઉપર એમણે કે તું આટલા બધા ગુણગાન ગાઈ રહી છે? આ ઘણા લોકો પૂજે છે એમને, મને ખબર છે, પણ બધા આંધળા છે. ભગવાનને ભાવથી પૂજવાના હોય, આવો દેખાડો ના કરવાનો હોય, શોખ છે આ બધો. તમારામાં ભાવ છે? તમે ભાવથી ક્યારેય એક વાર પણ દશામાને યાદ કર્યા છે? બોલો ને. તમે તો ભાવથી કે કોઈ રીતે એમને નથી ભજતા, તો પછી તમે કઈ રીતે કહી શકો કે ભાવથી જ ભજવાના હોય? મેં તને કહ્યું ને ગોપી કે મારી પાસે એવો કોઈ ફાલતુનો ટાઈમ નથી. મારો ટાઈમ વેસ્ટ ના કર. હું જઈ રહ્યો છું ઓફિસ. દેવાંગ, પણ હું એમ કહું છું કે ખાલી દર્શન તો કરતા તો જાઓ. કઈ ના કે ને એ જ સારું છે. હા, એક દર્શન મિનિટ જ- કરો ને આ કરો ને. ટિફિન પણ ભૂલી ગયા છે. દેવાંગ, દેવાંગ, એટલા તો સ્પીડમાં જશે ને જાણે આ કે લૂંટાઈ જતું હોય. રામુ, રામુ, તું કામ પેન્ડિંગ પડ્યું છે અને આ સાગર છે કે આવ્યો નથી હજી. મને ખબર નહીં પડતી હોય કે ઓફિસમાં સમયસર આવી જવું જોઈએ. શેઠ, હા તમે ટિફિન લીધા વગર વહી આવ્યા હતા? હા, ભૂલી ગયો હતો, લેટ થયું હતું એટલે. તો એટલી બધી ઉતાવળ ન કરતા હોય તો એટલે મતલબ કે મારે ક્યાં કેટલી ઉતાવળ કરવી ના કરવી એ બધી સમજણ તને પડે છે. એવું નથી, પણ એમાં શું છે, જો અહીંયા આવ્યો ને એ કરતા હા ત્યાં મારા બેન બાપ માતાજીની પૂજા પાઠ કરતા હોય ત્યાં હું બેહું ને તો મને છે ને બહુ ગમે છે, સમજ્યા? બસ હા રામુ, માતાજીનું અને આ ઘરમાં જે કે પણ ચાલી રહ્યું છે ને એ કોઈનું નામ નહીં લેતો મારી સામે. અને ખાસ હા તું જે ભક્તિ અને ભાવ ધર્મ એમાં તું બધું માનવા લાગ્યો છે ને, તું પણ બંધ થઈ જજે. બ્રેઇન વોશ થઈ ગયું છે તારું, બ્રેઇન વોશ. તને તો એમાંય સમજણ નહીં પડે. તારું મગજ છે ને, મગજ ધોવાઈ ગયું છે સાહેબ. એ તમને એવું લાગતું છે શેઠ, પણ મને તો છે ને બહુ ગમે છે. અને હાલ્યો આ છે ને માતાજીની પ્રસાદી છે. શું છે? ખાવ તમે આ ખાઓ ને એટલે છે ને તમારું મગજ છે ને હાવ ટાઢું થઈ જાય. તમે રાયડું નાખો છો ને એટલે અચ્છા, આ માતાજીનો પ્રસાદ ખાવાથી શું શું ફાયદા થાય? આપણું મન છે ને એ પવિત્ર થઈ જાય. આપણા પછી? મનમાં કોઈની પ્રત્યે છે ને હા. પાપ નો રહે, સમજ્યા? તમને મારી ઉપર દાજ સડતી હોય ને તો દાજ નો સડે. અચ્છા, આ પ્રસાદ ખાધા પછી મને ગુસ્સો નહીં આવે એમ? નહીં, તો મતલબમાં તું કહી રહ્યો જે રીતે પારખા કરી જોઈએ આપણે. હે? હા, તારો કહેવાતો પ્રસાદ. ખાઈ લીધો. હજી ગુસ્સો આવી રહ્યો છે મને. મને કોઈ ફેર નથી પડતો. હા, કોઈ વિચારોમાં પરિવર્તન નથી આવ્યું. અને તું કહે છે એવો કોઈ ફાયદો મને નથી દેખાતો આમાં. બોલ હવે. હા, કયા ભગવાનનો પ્રસાદ છે? દશામાનો માતાજીનો છે. તો એ માતાજી ખોટા હશે ને તારા? અરે, માની લઉં ને કે તારા માતાજી ખોટા છે. તારા માતાજીના પ્રસાદમાં એટલો દમ નથી કે જે મારા ગુસ્સાને ઠંડો પાડી શકે. એવું હે? આ પૂરા બકવાસ કરે છે સાલા. તમે પાપ હે? હું ચાલી નીકળ્યા છો તમે લોકો. સમજણ નથી પડતી તમને? માતાજી, ભગવાન, આવી કોઈ વસ્તુ આ દુનિયામાં યાદ નથી. યાદ છે તો માણસનો આત્મવિશ્વાસ, માણસની મહેનત અને માણસની ધગસ. કે આના સિવાય બીજું કોઈ ભગવાન નથી માણસની પાસે. શેઠ, તમે એવું બોલો મને. ફાલતુના લોકો. એક કામ કર ને, તારા ભગવાનને કહે ને તારી આ જિંદગીને બદલાવી આપે. હે? ભગવાનમાં બહુ બિલીવ કરે છે ને, આખો દિવસ આમ હાથ પગ જોડ્યા કરે છે ને, તો એને કહે ને કે આવા નોકરના કામમાંથી દૂર કરીને
કંઈક સારું કામ અપાવે. આમ મારે મને સર આમ માતાજી તારા માતાજી પાંગળા છે. તારા માતાજીને માત્ર વાતોમાં રસ છે. તારા માતાજી છે ને તને હંમેશા આવો જ બનાવી રાખવા માંગે છે. અને એટલા માટે તારી જેવા લોકો માતાજીની પૂજા ભક્તિ અર્ચના આવું બધું કર્યા કરતા હોય છે. જે વ્યક્તિ મનના નબળા હોય ને મનના નબળા એવા લોકોને ભગવાનનો આશરો લેવાની જરૂર પડે. મારી જેવા એ નહીં. જા અહીંયાથી. હા, બીજી વાર હવે આવી વાત લઈને નહીં આવતો મારી પાસે. માતાજી ને ભગવાન ને. આવી ગયા રામુભાઈ? હા હું ટિફિન તો- દઈ આવ્યા? હા ટિફિન દઈ આવ્યો અને પણ પ્રસાદ લઈ ગયા હતા એમના માટે? હા પ્રસાદ લઈ ગયો તો પણ તમે કેમ રોવો છો? ના ના, હું ક્યાં રહું છું. ખોટું બોલો માં હો. હા શું બોલો હું છું છે પણ કાંઈ થયું નથી તો હું તમને શું કહું? જવો અત્યારે આ માતાજીના વ્રત હાલે છે અત્યારે કોણ રોવે? એટલે જે વાત હોય ને એ મને કયો. એ જ વાતનું તો દુઃખ છે કે માતાજીના વ્રત ચાલે છે એમ છતાંય હું માતાજી માટે એ નથી કરી શકતી જે મારે કરવું છે. તમને ખબર છે ભાઈ, અમારું ઘર તો સાવ નાનું છે. એક રૂમમાં અમે 4 લોકો સમાઈ જતા, પણ તેમ છતાંય અમારા માતાજી માટે બરાબર જગ્યા થઈ જતી, સાજ શણગાર થઈ જતા. આ વખતે માતાજીને તો હું લાવી છું, તેમ છતાંય મને એવું લાગે છે કે જાણે આપણા ઘરમાં માતાજી આવ્યા જ ન હોય. કેમ કે હું એમના માટે કોઈ ધામધૂમ નથી કરી શકતી. એમના ગરબા થોડી વાર વગાડું તો મમ્મીનું માથું દુખવા માંડે, દામિની બેનનું ભણવાનું બગડવા માંડે, અને થોડી વાર જો એમની ભાવભક્તિ કરવા બેસી જાઉં ને તો દેવાંગને તકલીફ થવા માંડે. આવી રીતે માતાજીને લાવવાને એના કરતાં તો એવું થાય છે કે માતાજીને ન જ લાવી હોત તો સારું હતું. આ તો મારા વ્રત ખંડિત ન થઈ જાય ને બસ એટલે. બાકી આવી રીતે તો હું માતાજીને ક્યારેય ન લાવત. જો તમે મારી વાત સાંભળો, બધું સારું થઈ જાય. સમજ્યા તમે? શું સારું થઈ જશે? તમને ખબર છે ભાઈ, આજે દેવાંગને ખાલી મેં દર્શન કરીને ઓફિસ જવા માટે કીધું ને તો માતાજીને નમવા માટે પણ ન આવ્યા. ખબર નહીં એમનું શું જતું રહેતું હશે. મારે તમને એની એક વાત કરવી છે. હું ટિફિન દેવા ગયો હતો ને ત્યારે એણે પ્રસાદીનું અપમાન કર્યું, ઘા કરી. સાબુને ફેંકી દીધી? હા અરે પણ કેમ? ઈ કે આ બધું ખોટું છે, ધતિંગ છે. મેં કીધું તમે આ પ્રસાદ ખાવ ને તો તમારું મન શાંત થઈ જાય. તેણે થોડીક એવી ખાઈને ઘા કરી દીધી કે મારું મન જો હજી શાંત નથી. હું જ મૂર્ખી છું કે મેં તમને એમને પ્રસાદી આપવાનું કીધું. હા, માણસ આટલા નાસ્તિક હશે ને મને એવી નહોતી ખબર. મેં તો હંમેશા માતાજીના વ્રત કરીને એમની પાસે એક ધાર્મિક પતિ જ માંગ્યો હતો કે સંસ્કારી પતિ મળે, ધાર્મિક પતિ મળે, પૈસાકીય રીતે ભલે થોડું ઓછું કમાતા હોય તો એ દશામાં મને આવો પતિ કેમ આપ્યો હશે ભાઈ? અરે બેન બા તમે એટલું બધું હું કામ વિચારો છો? જુઓ આ જે થાય ને એ કાંક આરા માટે થાય છે, સમજ્યા? આ માતાજીની ઈચ્છા હોય ને એમ જ થાય છે. હું તો એમ માનું છું. આવી માતાજીની ઈચ્છા કે હું આટલી ધાર્મિક દશામાં ને આટલી માનવા વાળી અને એ માણસ દશામાંની સામું પણ ન જોવા વાળો, એમણે હજી સુધી માતાજીની મૂર્તિને નથી જોઈ. હું કેટલા હરખથી મૂર્તિ લાવી હતી પણ નહીં, એમને એ જોવામાં એ રસ નથી. મને સમજાતું નથી કે મેં એવી શું ભૂલ કરી કે મને આવો પતિ મળ્યો છે. ના પણ જો એક દિશા ને આ શેઠ સુધરી જાય, સમજ્યા તમે? એટલે મને નથી લાગતું કે આ ક્યારેય સુધરે. બેન બા તમે જુઓ નકરા રોહો ને તો પછી માતાજીને ભૂખ લાગશે. એમ કરો બા અને બધું સારું થઈ જાય. હો રોવામાં હે માતાજી, હા શેઠાણીની હાલત જુઓ કેવી થઈ ગઈ છે. રોઈ રોઈને એની
આખું ગોજી ગઈ છે. તો તો માતાજી, તમે કાંક એવું કરો ને કે હા શેઠને બુદ્ધિ આવે. હવે મારાથી આ શેઠાણીનું દુઃખ નથી જોવાતું માતાજી. હા, ઈ તમારા વર્ત લેશે, ભૂખ્યા રહેશે, તમારી એટલી ભક્તિ કરે છે, તો એ કેમ એને દુઃખ જ મળે છે? બા દુઃખ જ મળે છે. માં, તમે કાંક એવું કરો ને કે બધાને બુદ્ધિ આવી જાય. વાહ, તમે તો દુઃખ હરનારા છો, પણ આ તમારું ભરત લેશે એની ઉપર જ એટલું દુઃખ. શું થયું? રહે છે કેમ? કંઈ નહીં, તમારું પર્સ ને લેપટોપ બેગ બધું તૈયાર મૂક્યું છે. તમારે મોડું થતું હશે. કઈ વાત ના હોય તો કોઈ અમથે અમથા તો રડે જ નહીં. હું જાણું છું. બોલ ને, શું વાત છે? તમને શું ફરક પડે? હું રડું, પૂજાપાઠ કરું, આખો દિવસ ઉદાસ રહું, આ બધી વાતથી તમારે કોઈ લેવા દેવા છે? ગોપી, તું ફરી પાછી એકની એક વાત લઈને ના બેસ ને પ્લીઝ. એટલે તો હું કંઈ કહેતી નથી. મને ખબર જ છે કે ખાલી ખુશીઓનું ધ્યાન તો એક પત્નીને જ રાખવાનું હોય ને. કેમ કે આ બધી વાતનો ઠેકો તો માત્ર સ્ત્રીઓએ જ લીધો છે કે પરણ્યા પછી પતિની દરેક ખુશીનું ધ્યાન રાખવાનું, એની દરેક વાત ધ્યાનમાં લેવાની. કે પત્ની દુઃખી રહે એનાથી પતિને ક્યારેય કોઈ ફરક નથી પડતો. ભાઈ, આપણી પાસે પૈસા છે, આપણે જેવી રીતે ઈચ્છીએ એવી રીતે રહી શકીએ છીએ, તો પછી તને કઈ વાતનું દુઃખ છે? મને એ નથી સમજાતું ઘરમાં. આવી જ વાર્તા તો છે મારા દશામાંની કે એક રાજાને પણ એવું અભિમાન હોય છે કે આપણી પાસે સંતાનો છે, પૈસા છે, રાજપાટ છે, સુખ સાહેબી છે, તો પછી રાણીને વ્રત કરવાની જરૂર શું છે? પણ એ રાણી એ જ તો પોતાના ભાવને સમજી શકતી હતી. તમને ખબર છે એ સમયમાં રાજાએ પણ આ જ રીતે અપમાન કર્યું હતું. લેટ થઈ રહ્યો છું. મારે ફ્લાઇટનો સમય છે અને આજે તું જાણે છે ને કે લંડન જવા માટે નીકળવાનું છે. એટલે જ તો હું કંઈ કહેતી નથી. તમારી પાસે ઓફિસના કામ સિવાય તો સમય જ નથી. તો પછી જાઓ ને. મને શું કામને પૂછવા ઊભા રહો છો કે હું શું કામ રડું છું? કંઈ ફરક પડે છે ખરો? મારી કોઈ વાત સાંભળવાનો સમય છે ખરો તમારી પાસે? કોઈ સમય નથી, છતાં પણ તારી પાસે ઊભો રહીને પૂછી તો લઉં છું એટલીસ્ટ. થેન્ક યુ, પૂછી લીધું. હું રડું છું દેખાઈ ગયું, તો પણ તમે તો જશો જ. જાઓ. આવી રીતના જવું નથી. બોલ તું, તો ખુશ થાય એના માટે હું શું કરું? બોલ. તમે કંઈ નહીં કરી શકો કેમ કે તમને અભિમાન છે. જેવી રીતે દશામાની વાર્તામાં રાજાને હતું, અને પછી મારી દશામાએ એ રાજાનું પણ અભિમાન ઉતાર્યું હતું. માતાજીને એવું તો ન કહી શકું કે મારા પતિનું અભિમાન ઉતારજે, પણ એટલું કહું છું કે તમને સદબુદ્ધિ આપે. ખબર નહીં ક્યારે આપશે. તમને ખબર છે, જ્યારે હું મારા પિયર હતી ને ત્યારે દશામાના વ્રત અમારા ઘરમાં ધામધૂમથી થતા. અમારું આખું ઘર ભરેલું હોય, અને અહીંયા હું, મમ્મી, દામિની બેન આટલા હોવા છતાં પણ એમનો કોઈ એક ગરબો ગાવા તૈયાર નથી. મારી સાથે કોઈ બેસીને એમના માટે તાલીઓ પાડવા તૈયાર નથી. અરે શું કામના આવા હાથ, શું કામની આવી જીભ કે જેમાં માતાજીનું નામ ના હોય? માતાજી માટે આ હાથ તાલી પાડવા કામ ન લાગે? આપણા હાથ ખાલી ખાવા માટે, આ જીભ ખાલી બાંધવા માટે, આપણું મગજ ખાલી કામ ધંધા માટે જ નથી. એનો ઉપયોગ ક્યારેક કોઈ ધાર્મિક જગ્યાએ પણ કરવાનો હોય છે, જે આપણે લોકો ભૂલી જ ગયા છીએ. પણ અમારા ઘરમાં એવું નથી દેવાંગ. મને આ રીતે જીવવાની બિલકુલ આદત નથી. એવું લાગે છે કે જાણે કોઈ કેદખાનામાં બંધ થઈ ગયું હોય. ગોપી, હું દશામાના વ્રત પૂરા થઈ જાય પછી હું આ ઘરમાં રહેવા નથી માંગતી. ગોપી, કેવી વાત કરે છે તું? આ કઈ પ્રકારની જીદ છે તારી? મને અહીંયા નથી ગમતું દેવાંગ. આવડું મોટું ઘર છે પણ આ ઘરમાં મંદિર નથી.
આવડું મોટું ઘર છે, આટલા લોકો છે, તેમ છતાંય આ ઘરમાં કોઈ ભાવ ભક્તિ નથી. ખબર નહીં મારા મમ્મીને આવડી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ. એમને ખબર હતી કે હું આટલી બધી માતાજીમાં માનું છું, તેમ છતાંય એમણે મારા લગ્ન અહીંયા કેવી રીતે કરાવ્યા હશે. લેટ થાય છે મને. જાઓ, જતા રહો. લેટ થાય છે ને તમને, ખબર જ હતી. ગમે એટલું કહીશ તો કંઈ ફરક નહીં પડે. ગોપી, તું કે હું શું કરું બોલ. મારે તને ખુશ કરીને જવું છે, એમનેમ નથી જવું. મને ખુશ કરશો તમે? મારી ખુશીની પડી છે તમને. થેન્ક યુ, પણ નહીં કરી શકો. શું કામ નહીં કરી શકું? એવું તે વળી કયું કામ છે કે જે ઇમ્પોસિબલ છે લાઈફમાં? કોઈ કામ નથી કે જે હું ના કરી શકું. બોલ, શું કરવાનું છે? 5 મિનિટ આપી શકશો? મને નહીં, માતાજીને. નહીં ને? ત્યારે મારી એક મિનિટ પણ કિંમતી છે અને એનો પણ હિસાબ છે મારી પાસે. હું લેટ થઈ જઈશ યાર નકર. વાંધો નહીં. જાઓ, નથી કરવા ને દર્શન. શું કામ પૂછતા જ હોય છો જે કામ તમારાથી થવાનું જ નથી? ભગવાનને પણ હું શું કામ યાદ કરું છું? મારી જ ભૂલ છે આ બધી. માતાજી, આવા લોકોને તમે પૈસાવાળા બનાવો છો શું કામ? કે પૈસા આવ્યા પછી તમને ભૂલી જાય? હર વખતનું જ યાર. આ જાણે એના મનમાં શું સમજતી હશે. અરે શું થયું? શેનો આટલો બધો બબડાટ કરે છે તું? છું ને મમ્મી, આ ગોપી ભગવાનના દર્શન નથી કરતો, એના માટે થઈને મને શું કહે છે ખબર છે? કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. હા, તમે ને હું છૂટાછેડા લઈ લઈશું. બોલ. શું વાત કરે છે? એક દર્શન નહીં કરવા બાબતે છૂટાછેડા સુધી પહોંચી ગઈ? મમ્મી, આટલું કોમન સેન્સ નથી એનામાં. હે, વિચાર કરો ને કે હસબન્ડ પોતે આવી રીતના પહેલા ઉઠીને જલ્દીથી તૈયાર થઈને ફ્લાઇટમાં જવા માટે થઈને લેટ ના થાય એના માટેની બધી કાળજી લઈ રહ્યો છે. પણ એ મેડમ એમ કહે છે કે નહીં, 5 મિનિટ તમે માતાજીના દર્શન કરીને જાઓ. હા તો ઠીક છે ને, હવે કરી લે ને 5 મિનિટ. મને ખબર છે કે તું આ બધામાં નથી માનતો. અરે હું પણ નથી માનતી, પણ હવે કે છે તો કરી લેવાનું આપણે. મમ્મી, શું છે આ બધું? આવી રીતના ભગવાનને માનીએ ના માનીએ છતાં પણ પરાણે આ બધું કરાવવાનું. પણ નથી માનતો તો નથી માનતો. મને કોઈ ફરક નથી પડતો કે ભગવાન ઘરમાં શું કરે છે શું નથી કરતા. હું ક્યારે પંચાયત કરું છું કોઈ પણ જાતની, છતાં પણ મને આ પરાણે પગે લગાવવાનું કહે છે યાર. જો તને ખબર છે ને કે માનતી તો હું પણ નથી, આપણે કોઈ નથી માનતા, પણ હવે કે છે તો કરી લેવાનું. અને વાત છે છૂટાછેડા સુધી પહોંચી ગઈ અને ચાલી જશે તો શું કરવાનું પછી આપણે? અલ્પલ્યા પાડે છે, ના જાણે શું લૂંટાઈ જવાનું હશે. એને એ વાતની તો જરાય ગતાગમ નથી ને કે મારી આટલી જરૂરી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે ત્યારે એટલીસ્ટ આમ હસીને સ્માઇલ કરીને મને મોકલાય. પણ નહીં, મને જાણે ગુસ્સો કરીને આવી રીતને હું જઈ રહ્યો છું. મારું કામ પાર પડશે કે નહીં? હું તને એ જ કહું છું કે ગુસ્સો નહીં કર. એ કે છે તો કરીને નીકળી જા તું. એક 2-5 મિનિટ થશે ને, કેટલી વાર લાગે દર્શન કરતા? ચાલો, એ કામ પતાવી દઈએ એટલે એટલીસ્ટ હું 5 મિનિટ તો વહેલા ફ્રી થઈશ. ચલો. છે ને, ગુસ્સો નહીં કર, શાંતિ રાખ, શાંતિથી પગે લાગજે. ચાલ. હે, જઈ રહ્યા છીએ અમે દર્શન કરવા. તૈયારી કરી રાખ. ચાલ ને હવે. આ કેમ એટલું બધું મોડું થઈ ગયું? આજે એમની સાથે થોડી વાત કરતી હતી એટલે એ આવ્યા હતા, દર્શન કરીને ગયા. નહીં કેમ? આટલું સમજાવ્યા તોય ના આવ્યા? એને હું કામ તમે સમજાવો છો? એ છે ને, એ નહીં સમજ્યા. સમતા આપણે ભક્તિ કરવી બેનબા, સમજ્યા? એવું ના હોય ને અશોકભાઈ, તમારી ભક્તિ સાચે આવી જ ગયા તમે. હાલો દર્શન કરો માતાજીના. આવી ગયો છું એ પૂરતું નથી. મને ખબર હતી કે તમે આવશો જ. રામુભાઈ, હું શું કહું છું, દીવો ને આરતીની થાળી લઈ આવો ને. આજે જોડે જોડે આરતીને બધું કરી જ લઈએ. આપણે બે મળીને આમ આરતી કરશું. આરતી કરવામાં મમ્મી સમય જશે, આને સમજાવો ને તમે. મમ્મી તમે સમજાવો ને એમને.
આરતી કરવામાં જઈને કેટલો સમય જશે? 5 મિનિટ જ તો જવાની છે ને. અને તમે તો સરખી રીતે દર્શન નથી કરતા. 2 મિનિટ માતાજી સામે આંખ બંધ કરીને આમ ઊભું રહી જવાનું. કંઈ જ ખબર ના પડે ને તો બસ ખાલી જય દશામાં બોલવાનું. મનનો બધો બોજ હલકો થઈ જશે. કરો 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 ને. અરે દેવાંગ, કે છે તો કરી દે ને ભાઈ, લાગી લે પગે. મમ્મી પગે તો લાગ્યું એકવાર, હવે પાછો લાગી લે ભાઈ, હશે. પાછો લાગી લે. ચાલ. એવી રીતે નહીં દેવાંગ, તમે સમજતા નથી. તમને તો સરખી રીતે પગે લાગતાય નથી આવડતું. આમ છે ને માતાજીના ચરણોમાં માથું ઝુકાવવું જોઈએ અને એમને કહેવું જોઈએ કે મારા જીવનનું બધું જ દુઃખ તમારા ચરણોમાં લઈ લો. કહી દઉં છું, માતાજી, મારા જીવનનું બધું દુઃખ તમે તમારા ચરણોમાં લઈ લો. હા, અને હું દિલથી પ્રાર્થના કરું છું અને આ દિલથી કરેલી પ્રાર્થનાનો સ્વીકાર પણ કરજો. બસ એટલું જ નહીં, અમારા આખા પરિવારને હંમેશા તંદુરસ્ત રાખજો, લાંબુ આયુષ્ય આપજો. કોપી કહે છે એમ કરજો. નહીં, મેં કીધું એમ તમારે કેવું પડે. હું તો રોજ કહું છું. હું કઈ નાનો કેટલો તોડી છું મમ્મી. અરે હવે બોલી દે ને ભાઈ, એક સામટું જ બધું બોલી દે ને, અડધું અડધું બોલવું એના કરતા. માતાજી, અમારા આખા પરિવારને લાંબુ આયુષ્ય આપજો, બધાને તંદુરસ્ત રાખજો, બધાને સ્વસ્થ રાખજો અને બધાની પ્રગતિ કરાવજો. જય માતાજી. જય માતાજી. માતાજી હંમેશા દેવાંગની સાથે રહેજો અને તમે પણ કહો કે એ હંમેશા મારી સાથે રહે. હંમેશા તમે મારી સાથે રહેજો અને ગોપી પણ મારી સાથે રહે અને તમારી સાથે પણ રહે. બસ ઊંધું બોલ્યા પણ ચાલશે. ગોપી, મને બહુ લેટ થઈ રહ્યું છે. તું જાણે છે ને કે મારી ફ્લાઇટનો સમય નીકળી જશે. હા હા હા, સારું. સારું છે કે મારું પેકિંગનું બધું અહીંયા નથી રાખ્યું ઘરે. એ બધું ઓફિસમાં જ પતાવીને લઈ ગયો છું કાલે. ચાલો, હું જાઉં છું ઓફિસે. ઓફિસથી ડાયરેક્ટ ફ્લાઇટ માટે નીકળી જઈશ અને હવે 2 દિવસ પછી આવવાનું છું. હા, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. તારું જે કંઈ પણ હોય ને એ તારી રીતે પતાવી નાખજે. મને ફોન નહીં કરતા. હવે આટલી વાર રોકાઈ જ ગયા છો તો આરતી પણ કરીને જાઉં ને. બસ આ ગોપી, તે કહ્યું એ પ્રમાણે માતાજીને પગે લાગ્યો છું. તે કહ્યું એ બધા વચનો કહ્યા છે. હવે આરતીનું નહીં. મારી પાસે ફાલતુનો ટાઈમ નથી હવે. સોરી. બેટા સાચવીને જજે. હા. દશામાં આજ તો તમે કમાલ કરી દીધું. વિશ્વાસ જ નથી આવતું કે એમણે દર્શન કર્યા. જોયું ને રામુભાઈ? તમે એને શું કીધું તું કે માતાજી પાસે આવીને આમ દર્શન કરવા માંડ્યા? હંમેશાની જેમ રડવા માંડી. પછી મેં કીધું કે મારું તો કાંઈ તમારા જીવનમાં મહત્વ જ નથી, તો પછી તમારી સાથે રહેવાનો શું મતલબ? એમને તો લાગ્યું કે હું એમને છોડીને જતી રહીશ. હું થોડી જવાની હતી. પણ સાચે જ પગે લાગ્યા. હું સપનું તો નથી જોતી ને રામુભાઈ? અરે ના ના, આવ હાસો છે. તો વાંધો નહીં. પણ લેવાઈ ગઈ, સામાન પણ પેક થઈ ગયો. કોણ હશે અત્યારે? સાગરનો ફોન. હા બોલ સાગર. બસ જો ઓફિસેથી મારો સામાન લઈને નીકળું જ છું. અરે હાઈ નો યાર કે હું અડધો કલાક લેટ થઈ ગયો છું. શું વાત કરે છે તું? બોર્ડિંગ ટાઈમ પર નથી પહોંચી શક્યો તો પછી શું થઈ ગયું? આવું છું યાર હમણાં. નથી યાર, બીજી કોઈ ફ્લાઇટ નથી. આ ફ્લાઇટ મિસ થઈ જશે તો તું જાણે છે ને કે આ જે પાર્ટી વિદેશની આપણા હાથમાં આવી છે એ પણ નીકળી જશે. શું વાત કરે છે તું? યાર આવું કેવી રીતે બની શકે યાર? જો પછી કોઈ ફ્લાઇટ નથી તો પછી હું શું કરીશ હવે? ફોન મૂકું, હું કરું છું કઈ? યાર શિટ શિટ શિટ. જોઈએ તો ખરા સમાચારમાં શું છે. ઓહો હો હો, બધાના ભાવ તો દિવસે ને દિવસે વધતા જાય છે ને આ કંઈ મોંઘવારી વધે છે, મોંઘવારી વધે છે. ગજબ છે ભાઈ બધું. દીવા, તું તો લંડન જવા માટે નીકળ્યો હતો ને? 2 દિવસ પછી આવવાનો હતો. શું થયું? થવાનું શું હોય મમ્મી?
હા જુઓ ને આ તમે મને અહીંયા પગે લગાડવા માટે ઊભો રાખી દીધો, એના માટે થઈને ફ્લાઇટ મિસ થઈ ગઈ મારી. અરે ભગવાન, પણ તારે થોડા વહેલા નીકળવું જોઈએ ને ઘરેથી. અને ઓફિસ શું કામ ગયો તું? પહેલા જવા માટે જ નીકળ્યો હતો. થોડો સમય તમે વેસ્ટ કર્યો. ક્યારના મને સમજાવી રહ્યા હતા બધા કે પગે લાગી લે, પગે લાગી લે. જોઈ લીધું ને પગે લાગવાનું પરિણામ. શેઠ, તમે તો બહાર જવાના હતા ને? ના જઈ શક્યો. સલાહ તારા અને ક્યાં છે પેલી ગોપી? હા, ગોપીના કારણે થઈને નથી જઈ શક્યો. કેમ પણ? કેમ પણ પૂછે છે તું મને? હે? હા, તમારા લોકોના કારણે થઈને મારી 5 મિનિટના બદલે તમે 25 મિનિટ બગાડી અહીંયા ને અહીંયા. પગે લાગી લો, આરતી કરી લો, આ કરી લો, તે કરી લો. તમને ખબર છે કરોડો રૂપિયાની ફોરેન પાર્ટીની સાથે મારી મીટિંગ થવાની હતી. મીટિંગ કેન્સલ થશે. આપણા હાથમાંથી વહીવટ જતો રહેશે. યાર, અહીંયાથી તો સમયસર જ નીકળ્યા હતા. તમને રસ્તામાં મોડું થયું હશે. જવા દીધો તો મને સમયસર? હા બોલો, તે બોલો. કેક કેટલું બોલાવડાવ્યું તું? ક્યાં? મમ્મી, દામિની, ભાઈ તું ઠીક છે ને? તને કઈ થયું નથી ને ભાઈ? અરે પણ થયું છે શું? તું કેમ આટલી બધી ગભરાયેલી છે? ગભરાયેલી છે ને? ક્યાં હતો તું? ફોન ક્યાં છે તારો? ખબર નથી પડતી. દામિની બેન, તો શું થયું? હા, કેમ આટલા ચિંતામાં? સ્વિચ ઓફ થયો છે. તને કઈ થયું નથી ને ભાઈ? હા? મને શું થવાનું છે બેન? તું ઠીક છે ને? એકદમ બરાબર છું, તારી સામે ઊભો છું. મને કઈ નથી થયું. કેમ? શું થયું છે? તું મને વાત કરતો. શું થયું? હું મારા ફ્રેન્ડ લોકો સાથે હતી ને તો અચાનક WhatsApp પર મેસેજ આવવા લાગ્યા કે એક પ્લેન ક્રેશ થઈ ગયું છે ને મેં જોયું ને તો એ જ પ્લેન હતું કે જેમાં ભાઈ જવાનો હતો. શું? હા, એટલે હું તને ફોન કરતી હતી કે તું જતો નહીં. પછી હું ઓફિસે પણ ગઈ. ત્યાં પણ તારી ઓફિસ બંધ હતી. તારો ફોન સ્વિચ ઓફ આવતો હતો. હું કેટલી ડરી ગઈ હતી. એટલે જલ્દીથી હું ઘરે આવી. પણ તને કઈ થયું નથી ને? બસ. મતલબ કે દશામાં તમે મારા ધણીની અને સુહાગની રક્ષા કરી. તમારા લાખો ઉપકાર છે. આજે જો એ સમયસર જતા રહ્યા હોત અને એ પ્લેનમાં બેસી ગયા હોત તો લગભગ અમારી સામે. અશોકભાઈ, જોયું ને તમે? દશામાએ કેવડો મોટો ચમત્કાર બતાવ્યો. સાચી વાત છે ગોપી તારી. 5-10 મિનિટ લેટ શું થયું? મને ફોન આવ્યો કે હવે તમે અહીંયા આવતા નહીં. પ્લેનનો જે બોર્ડિંગ ટાઈમ હતો એ તો પૂરો થઈ ગયો છે અને ગુસ્સામાં હું અહીંયા આવ્યો. મને નહોતી ખબર કે આવી કોઈ મોટી દુર્ઘટના થશે. ખરેખર ગોપી, ક્યારે આજ સુધી ભગવાનમાં બિલીવ નહોતો કરતો, પણ યાર આજે ન જાણે કેમ પણ અંદરથી એક ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે મને જો કોઈ વ્યક્તિએ બચાવ્યો હોય ને તો એ તારી ભક્તિ અને તારી આસ્થા છે. ના દેવાંગ, મારી ભક્તિ શ્રદ્ધાથી તો શું થવાનું? પણ આજે તમે થોડો સમય દશામાને આપ્યો ને તો એમણે તમને જુઓ આખી જિંદગી આપી દીધી. તમારી પાસે તો કાળ પહોંચી જ ગયો હતો મોત બનીને, પણ મારી દશામાએ એ કાળને પણ ફેરવી નાખ્યો. એ જ તો છે મારી દશામાનો મહિમા. ભાભીની વાત સાચી છે. તને ખબર છે એ પ્લેનમાં જેટલા મુસાફર હતા ને એમાંથી કોઈ નથી બચ્યું. જોયું શેઠ, હું તમને કહેતો હતો ને કે મેં ખાલી પરસાદનું કીધું હતું, પણ તમે ખાલી આજ 5 મિનિટ જ માતાજી પાસે ઉભા રહેતા ને દર્શન કર્યા હતા. જો કેવડો મોટો ચમત્કાર થયો. ખરેખર માની ગયો આજે દશામાને. અરે મારી અંદર કોઈ ભાવ નહોતો, કોઈ ભક્તિ નહોતી. પરાણે બોલાયેલા શબ્દોનો પણ જો આટલો મહિમા રહેતો હોય તો પછી વિચાર કરો ને કે દશામાની આટલી આસ્થાથી ભક્તિ કરી રહી છે તો પછી માતાજી ગોપીની કેટલા નજીક હશે. ખરેખર ગોપી,
આજ પછી હું પણ દરેક દેવી દેવતાને માનીશ. પણ દેવાંગ, આજે તમે માતાજીને જે શબ્દો બોલ્યા હતા એ શું હતા? તમને યાદ તો છે ને? તમે જ કહ્યું હતું ને કે અમારા પરિવારમાં બધાને લાંબુ આયુષ્ય આપજે. તો એ તો માં છે, તમે એની પાસે માંગો અને માં ન આપે એવું બને? સાચી વાત છે. અમે લોકો અત્યાર સુધી આ બધાને અંધશ્રદ્ધા માનતા હતા, પણ આજે ખરેખર માતાજીએ ચમત્કાર કર્યો છે અને અને મારા દીકરાને બચાવી લીધો છે. ગોપીઓ, તમારો ખૂબ ખૂબ આભાર. અને હવેથી છે ને આપણા ઘરમાં દરેકે દરેક તહેવાર ઉજવાશે. આપણે દરેકે દરેક તહેવાર ઉજવીશું. મમ્મી, આપણે દશામાના દર્શન કરીએ? હા હા, બિલકુલ. દેવાંગ, હજુ પણ તમને વાંધો છે દર્શન કરવા? ના ના, દર્શન કરવામાં કોઈ વાંધો નથી, પણ મારો ફ્રેન્ડ પણ એ પ્લેનમાં જ હતો ને, એના બિચારાના પરિવાર ઉપર મોટી આફત આવી પડી હશે. દેવાંગ, આપણે એવા તો કેટલા પરિવાર હશે કે જે આ પ્લેનમાં ઉજળી ગયા. કોઈના સુહાગ ગયા હશે, કોઈના દીકરા, કોઈની પત્ની. પણ એક વાત કહું, આપણે એમની માટે બસ કચ તો કામ કરી શકીએ. એમની આત્માને શાંતિ મળે એની પ્રાર્થના દશામાં પાસે કરી શકીએ. માતાજી કોઈ દુશ્મન ના કરે પણ આવું દુઃખ ના આપતી માં. પણ હજુ એક વાત કહું, દુઃખ ન લગાવતા, પણ સાચું કહું, આપણે લોકો પૈસા પાછળ દોડવામાં ભગવાનને ભૂલી ગયા હોય એવું નથી લાગતું? આપણે કોઈ વિજ્ઞાનની વાત માનવી હોય ને તો લગભગ પુરાવાની ઓછી જરૂર હોય છે, પણ જ્યારે કોઈ ધાર્મિક વાત માનવી હોય, કોઈ પરચાની વાત સાંભળીએ ને ત્યારે તરત જ પ્રમાણ માંગીએ છીએ. શું ભગવાનથી મોટું કોઈ પ્રમાણ હોઈ શકે? બધાને તો ખબર જ છે ને કે બધી જ દોર ઈશ્વરના હાથમાં છે. પછી એ દશામાં હોય, મેલડીમાં હોય, શ્રી રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય, આપણા બધાના શ્વાસ તો ઈશ્વરના હાથમાં જ છે ને. તેમ છતાંય આપણે એ જ ઈશ્વરને ઓછો સમય આપીએ છીએ. અને જ્યારે કોઈ આફત આવે, દુઃખ આવે ત્યારે ભગવાન અમને બચાવી લો એવું કહીએ છીએ. પણ મમ્મી, શું સાચે જ પહેલાના સમય જેટલો આપણે ભગવાનને સમય આપીએ છીએ? સાચી વાત છે બેટા તારી. આપણે પૈસાની પાછળ આંધળી દોટ મૂકી દીધી છે અને એમાં ને એમાં આપણે આ બધું ભૂલી ગયા છે. પણ મેં કહ્યું ને કે હવેથી આપણા ઘરમાં દરેકે દરેક તહેવાર ઉજવાશે. હા, ચલો દશામા પાસે જઈએ અને બધા જની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. અને બધા જ દશામાં અથવા કોઈ પણ ભગવાનને 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ પણ આપે ને એવી પણ પ્રાર્થના કરીએ. બોલો દશા માતાની જય.